નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળ જોઈએ તો પ્રકરણ 3 ચતુષ્કોણની સમજમાં આગળનો અભ્યાસ શરૂ કરીએ છીએ। જેમાં મેં પ્રથમ લખી છે એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક અંતઃકોણનું માપ 165 અંશ થાય। હવે આપણે જાણીએ છીએ કે અહીં અંતઃકોણનું માપ 165 અંશ આપે છે કે બહુકોણના દરેક બહિષ્કોણનું માપ બાહ્ય માપ શોધવું। હવે આપણે જાણીએ છીએ કે અંતઃકોણનું માપ આપ્યું છે પણ બહિષ્કોણનું માપ હોય તો આપણે શું કરવું પડે? બહિષ્કોણનું માપ શોધવું હોય તો આપણે 180 અંશ જે ખૂણો છે એ બે ખૂણા એ પૂરક કોણો અને પૂરક કોણના માપનો સરવાળો કરો તો 180 અંશ બરાબર, અથવા રૈખિક તો રૈખિક કોણના પણ બે ખૂણાનો માપનો સરવાળો 180 તો 180 માંથી આપણે જે અંતઃકોણનું માપ છે બહાર કાઢીશું બાદ તો બાકીનું જે માપ છે એ બહિષ્કોણનું માપ મળશે। તો આપણે બહુકોણના બહિષ્કોણનું માપ એટલે શું કરશું? 180 અંશ ઓછા અંતઃકોણનું માપ જો કેટલું છે 165 અંશ તો આપણે 165 અંશ બાદ કરીશું। તો 180 માંથી 165 અંશ બાદ કરીએ તો આપણે જો કેટલા અંશ રહેશે? 15 કોણ લખીએ બહુકોણના બધા જ બહિષ્કોણમાં બહિષ્કોણના માપનો સરવાળો 360 અંશ થાય છે। એટલે કે જે બહિષ્કોણ છે એ બહિષ્કોણના બધા જ જે ખૂણા છે એ બધા જ ખૂણાના માપનો બહુકોણના બધા જ બહિષ્કોણના માપનો સરવાળો એ 360 અંશ થાય છે। હવે આપણે અહીં શું કીધું છે કે નિયમિત બહુકોણને કેટલી બાજુઓ તો બાજુઓ શોધવાની છે બરોબર। બહુકોણની બાજુઓની સંખ્યા બરાબર આપણે જાણીએ છીએ કે આપણને કુલ બધા જ બહિષ્કોણના માપનો સરવાળો કેટલો મળશે? 360 અંશ ભાગ્યા આપણને જો બહુકોણના દરેક બહિષ્કોણનું માપ કેટલું મળ્યું? 15 અંશ તો કેટલા વડે ભાગીશું? 15 અંશ વડે ભાગીશું એટલે 324 બરાબર। તો આપણને મળશે કે બહુકોણ તેથી આ બહુકોણને 24 બાજુઓ છે બરાબર। તો આપણે આ રીતે આપણને જ્યારે બાજુ શોધવાની હોય અને અંતઃકોણનું માપ આવેલું તો અંતઃકોણના આધારે આપણે બહિષ્કોણનું માપ શોધવું પડે અને બહિષ્કોણના આધારે આપણે બહુકોણની બાજુની સંખ્યા શોધી શકીએ। આજે આપણે આગળ પ્રાયોગિક ભૂમિતિમાં ચતુષ્કોણની રચનાનો અભ્યાસ કરીએ। તો મેં બોર્ડમાં એક લખેલું છે પહેલા જોઈ લો। બાજુના માપ અને વિકર્ણના માપ પરથી ચતુષ્કોણની રચના એટલે કે જે બાજુ આપી છે એ બાજુના માપ પરથી અને એના બે વિકર્ણો આપ્યા હોય તો એ વિકર્ણના માપ પરથી ચતુષ્કોણની રચના। ઘણી વખત 3 બાજુ આપી હોય અને બે વિકર્ણો આપ્યા હોય, ઘણી વખત 4 બાજુ આપીને એક વિકર્ણ આપ્યો હોય તો પણ આપણે ચતુષ્કોણની રચના એ રીતે કરવાની હોય છે જે આપણે જોઈએ છીએ। તો જો અહીં આપી છે મેં રકમ છે ચતુષ્કોણ ABCD રચો જેમાં AB બરાબર 5 સેમી, BC બરાબર 3.5 સેમી, AD બરાબર 3.5 સેમી, AC બરાબર 4 સેમી અને BD બરાબર 6 સેમી। એટલે કે 3 બાજુ અને 2 વિકર્ણ આપેલા હોય અથવા 4 બાજુ અને 1 વિકર્ણ આપ્યા તો પણ આપણે આ રીતે એ ચતુષ્કોણની રચના કરવાની હોય છે। તેમાં આપણે 3 ભાગ પાડે છે, પહેલા કાચી આકૃતિ, પછી પાકી આકૃતિ અને રચનાના મુદ્દા। પરીક્ષામાં પણ આપણે એક્ઝામમાં લખીએ ત્યારે ત્રણે ત્રણ વસ્તુ અગત્યની છે કે કાચી આકૃતિ પણ દોરવી પડે, પાકી આકૃતિ પણ દોરવાની, રચનાના મુદ્દા પણ લખવાના તો જ તમને પૂરેપૂરા માર્ક્સ મળે। તો આપણે સૌપ્રથમ સમજવા માટે કે આપણે જ્યારે કોઈ પણ આપણે જો કોઈ એન્જિનિયર હોય મકાન બનાવતો હોય
તો એનો મેપ નકશો બનાવવા માટે પહેલા કાચો નકશો બનાવશે અને કાચા નકશાના આધારે એ પાકું મકાન બનાવતા છે. તો આપણે પણ જ્યારે ચતુષ્કોણની રચના કરીએ ત્યારે સૌપ્રથમ એક કાચી આકૃતિ દોરીએ. કાચી આકૃતિનો આપણે અંદાજે માપ વગર એમને ચતુષ્કોણની રચના દોરવા છે. તો હું એમને દોરું છું કાચી આકૃતિ. આ રીતે કાચી આકૃતિ હું થોડી દોરું છું સમજવા માટે. જો મેં કાચી આકૃતિ લીધું. હવે એનો નામ લખી દો ABC લીધું. A B C અને D. ચાર બિંદુઓના નામ મેં આપી દીધા છે કાચી આકૃતિ. હવે એ પ્રમાણે આપણે જો કાચી આકૃતિમાં જે માપ છે એ માપ લખો. તો જો આપણે ચતુષ્કોણની લીધો AB બરાબર 5 સેમી. તો જો આ AB છે તો ત્યાં માપ લખીએ આપણે 5 સેમી. 5 સેમી. આગળ જોઈએ BC બરાબર 3.5 સેમી. તો જો BC છે અહીં લખીએ 3.5 સેમી. આગળ છે AD એટલે આ જો AD નું માપ આપ્યું છે 3.5 સેમી. તો એનું પણ લખીએ 3.5 સેમી. ઘણી વખત આપણને 1 2 3 ને 4 ચારે ચાર બાજુનો માપ આપે અને કોઈ વિકર્ણ આપે એનું પણ આ જ રીતે આપણે રચના કરવાની છે. ભાઈ આપણને ત્રણ બાજુ છે. હવે એના વિકર્ણ જોજો AC અને BD. AC અને BD બે વિકર્ણ છે આપણે દોરી દઈએ. એક રીતે BD તો મેં બે વિકર્ણ દોર્યા AC અને BD. ઘણી વખત તમને એક વિકર્ણ આપવામાં આવે તો એક વિકર્ણ જ દોરવાનું અને એની જગ્યાએ ચોથી બાજુનું માપ પણ આપવામાં આવે છે. આપણે અહીં ત્રણ બાજુ બે વિકર્ણ છે તો અહીં લખીએ AC બરાબર 4 સેમી. આ AC છે અહીં લખું 4 સેમી. 4 સેમી અને BD 6 સેમી. આ BD 6 સેમી. તો આ આપણી શું પડી ગઈ કાચી આકૃતિ. હવે આ કાચી આકૃતિના આધારે પાકી આકૃતિ દોરવાની છે અને રચનાના મુદ્દા પણ લખવાના છે. તો સૌપ્રથમ આપણે જે પાકી આકૃતિ દોરીએ એ પહેલા કાચી આકૃતિમાં સૌપ્રથમ આપણે કઈ દોર્યો તો રેખાખંડ AB દોર્યો. કેટલા સેમી? 5 સેમી. હવે આપણે જે સાધનો છે એ આપણા જોડે જે માપ પટ્ટી છે આ માપ પટ્ટીમાં જો 0 છે 5 10 15 20 એમ કઈ અને મારી જોડે 45 50 સુધીનું માપ છે બરોબર. પણ મારે 5 સેમી તો આટલો લેવાનો. તમારે જે માપ પટ્ટીમાં હોય એ પ્રમાણે 5 સેમીનો રેખાખંડ આપણે દોરવો પડશે. કેટલો? 5 સેમી માપનો રેખાખંડ એવી દોરો. હું એમને સમજવા માટે ભાઈ થોડી મોટી આકૃતિ દોરું છું તો જેથી તમે સમજી શકો. એટલે મારું માપ એક્ઝેક્ટ 5 સેમી ને થોડું વધઘટ પણ હોઈ શકશે. હું એમને દોરું છું તમને સમજવા માટે. એટલે તમારે શું કામ માપ પટ્ટી લઈ અને 5 સેમી માપનો રેખાખંડ દોરો. તો એ લેવા 5 સેમી માપ 0 પર મૂકવાનો અને 5 સેમી માપનો રેખાખંડ કરો. સમજો કે મેં આ લીધો છે તો 5 સેમી માપનો રેખાખંડ લેવો જેનું નામ આપું છું AB. તો એ લખવાનું A અને B. કેટલા સેમી? 5 સેમી. 5 સેમી. હવે સાથે મુદ્દા પણ લખતા રહીએ. આમ તો પહેલા રચના કર્યા પછી પણ મુદ્દા લખે પણ આપણે શું થાય કે એમાં કદાચ એકાદ મુદ્દો ભૂલી જવાનો પ્રશ્ન બને તો આપણે જેમ જેમ દોરીએ એમ લખતા રહીએ એટલે ભૂલ પડશે નહીં બરાબર. તો એ લખું છું પહેલું 5 સેમી માપનો રેખાખંડ AB રચો. આ તમે જેમ મુદ્દો પહેલો લખ્યો જે રીતે દોરડા રચના કરો છો ચલો એ રીતે મુદ્દા પણ લખતા હોય. 5 સેમી માપનો રેખાખંડ AB રચો છો. હવે જો કાચી આકૃતિ સાથે જોતા અહીંથી એ બિંદુથી જો
4 સેમી માપનો હું એક દોરું છું રેખાખંડ AC, બરાબર? અને 4 હવે મારે આ દોરવા માટે શું કરવું પડે? તો મારે પરિકરનો ઉપયોગ કરવો પડશે. તો પરિકરનો ઉપયોગ કરીશ. આ પરિકર છે કે જેના દ્વારા હું 4 મારી કોઈને એમ થાય મારે B બિંદુથી શરૂ કરવું છે, તો B બિંદુથી પણ 6 સેમી માપનો રેખાખંડ દોરે. આપણે ખાસ જોવાનું કે કયા બે રેખાખંડો એકબીજાને ચાપમાં છેદે છે એ પ્રમાણે આપણે રચના કરવાની. હવે જો A બિંદુથી શરૂ કરીએ તો પણ ચાલે અને B બિંદુથી શરૂ કરીએ તો પણ ચાલે. કારણ કે ત્રણ બાજુ બે વિકર્ણ આપે. જો તમને એક જ વિકર્ણ આપે તો જે વિકર્ણ આપે એની પહેલા રચના કરવાની. તો આપણે A બિંદુ લઈએ છે 4 સેમી. એ વખત આપણે શું કરવાનું? તો આપણા જોડે માપપટ્ટી છે અને પરિકર છે. આ માપપટ્ટીને પરિકરથી કેટલા સેમી માપ લેવાનું? જે 4 સેમી નો, તો 4 સેમી માપ લેવાનું છે. ધારો કે હું 4 સેમી માપ લઉં છું. આ રીતે મેં લીધું 4 સેમી માપનો રેખાખંડ, બરાબર? હવે 4 સેમી માપનો રેખાખંડ લઈ લો. કયા બિંદુ પર મૂકું છું? A બિંદુ પર. તો હું એને કેન્દ્ર બિંદુ ગણીને તો 4 સેમી માપનો મૂકી અને પરિકરથી આ રીતે ચાપ મારું છું. ચાપ થોડો મોટો મારવાનો જેથી એકબીજાને છેદે એ ખ્યાલ આવે, બરાબર? તો 4 સેમી માપનું મેં રેખાખંડ દોર્યું. હવે સાથે સાથે મુદ્દો પણ લખતા રહો. તો લખે 4 સેમી ત્રિજ્યા લઈ કોને કેન્દ્ર ગણી છે? એને. તો એને કેન્દ્ર ગણી એને કેન્દ્ર ગણી પરિકર વડે ચાપ રચો. એટલે કે આપણે એને કેન્દ્ર ગણી 4 સેમી નો આપણે લીધી ત્રિજ્યા અને ચાપ રચો. હવે એ જ રીતે અહીંથી જો અહીં એક 3.5 સેમી નો પણ છે. તો આપણે શું કરીશું? અહીંથી 3.5 સેમી એક રેખાખંડ લઈ અને એનો અહીં ચાપ મારીશું, બરાબર? પણ એ પહેલા આપણે આ બાજુ બિંદુ લીધું તો B ને કેન્દ્ર ગણી અને 3.5 સેમી એક રેખાખંડ એટલે બંને ચાપ છેદશે, બરાબર? પછી આ બાજુ પણ લઈ શકાય. તો હવે B ને કેન્દ્ર ગણી અને 3.5 સેમી નો લે. તો જો આ 3.5 સેમી નો આપણે રેખાખંડ લઈએ છીએ. તો એ વખત પણ પરિકર અને માપપટ્ટીનો ઉપયોગ કરી અને આપણે એ માપ લઈશું. હવે મેં 3.5 સેમી નો લીધો છે માપ. હવે B ને કેન્દ્ર ગણજો, B પર મૂકું છું અને એ ચાપ મારું છું. બરાબર? તો 3.5 સેમી નો મેં ચાપ માર્યો, બરાબર? કયા કેન્દ્રથી? B કેન્દ્રથી. અને આ બંને પર ચાપ છે તે તો C બિંદુ નામ આપો. આ બધાનો ચાપ ઉતાર જરૂર હોય એટલું રાખો, બરાબર? તો મુદ્દો લખું છું. કયો? કેટલા સેમી લીધું માપ? 3.5 સેમી. લખો 3.5 સેમી ત્રિજ્યા લઈ B ને કેન્દ્ર ગણા. B છે. B ને કેન્દ્ર ગણી પરિકર વડે ચાપ રચો. હવે ત્યાં એમાં એમાં મુદ્દો જ્યાં બંને ચાપ છેદે ત્યાં C બિંદુ નામ આપો. એમાં એમાં લખી દો જ્યાં બંને ચાપ છેદે ત્યાં બિંદુ C નામ આપો. એટલે આપણે આ ચાપ અને આ ચાપ જો બંને છેદે ત્યાં બિંદુ આપણે C નામ આપેલું છે. હવે અહીંથી જો B કેન્દ્ર 6 સેમી નો વિકર્ણ છે બીજું એનું માપ લઈને B ને કેન્દ્ર ગણી 6 સેમી નો આપણે ચાપ રચીએ. તો ફરીથી માપપટ્ટી અને પરિકરનો ઉપયોગ કરીએ અને 6 સેમી નો આપણે માપ લઈશું. તો જો મેં લીધું છે 6 સેમી. પણ કોને કેન્દ્ર ગણે છે? હવે B ને. ધ્યાન આપજો, આ તો A નહીં પણ B ને. B ને કેન્દ્ર ગણે હું ચાપ મારું છું, બરાબર? જોજો બરાબર. આ B ને કેન્દ્ર ગણ્યું છે
અને હું અહીં ચાપ મારું છું આટલું. સાથે મુદ્દો લખતા રહીએ. 6 સેમી ત્રિજ્યા લઈ બીને કેન્દ્ર ગણી પરિકર વડે ચાપ રચો. બરાબર, બીને કેન્દ્ર. હવે એ જ રીતે જો અહીં એને કેન્દ્ર ગણી 3.5 સેમી નો એક ચાપ મારો, તો જે બંને ચાપ છે તે તો ડી બિંદુનું નામ આપ્યું છે. એટલે ફરીથી આપણે 3.5 સેમી નો આપણે લેવા પડશે. તો 3.5 સેમી નું માપ લઈએ ફરીથી આપણે. તો 3.5 સેમી નું માપ મેળવી લીધું, પણ કેન્દ્ર કોને ગણવાનું હોય? એને. અને અહીંથી એક ચાપ મારું છું આપણે. અહીં માપ લીધું અને બંને ચાપ છેદે ત્યાં ડી બિંદુ નામ આપું છું. ડી બિંદુ. બરાબર, તો હવે લખીએ આગળ. કેટલા સેમી? 3.5. તો લખું 3.5 સેમી ત્રિજ્યા લઈ એને કેન્દ્ર કરો. એને કેન્દ્ર ગણી પરિકર વડે ચાપ રચો. પણ સાથે બંને ચાપ જ્યાં છેદે ત્યાં ડી બિંદુ નામ આપો. જ્યાં બંને ચાપ છેદે ત્યાં બિંદુ ડી નામ આપો. બરાબર, બિંદુ ડી નું નામ આપવાનું છે. તો બિંદુ ડી આપ્યા પછી હવે આપણે શું કહે તો બધા જે રેખાખંડો હતા એ દોરી દઈએ. જો અહીંથી હું પહેલા એડી દોરું, સીડી દોરું, સીબી દોરું, વચ્ચેના બે વિકર્ણો દોરી દઉં છું. એ હું માપપટ્ટીના આધારે બધા દોરી દઉં છું. તો જો હું પહેલા એસી પણ દોરાય ગમે તે દોરી શકું. પહેલા એડી દોરું છું તો રેખાખંડ એડી દોરું. કેટલા સેમી દોર્યું? 3.5 સેમી લખી દે. 3.5 સેમી. કયો રેખાખંડ દોર્યો? એડી. તો પહેલા લખી દઈએ રેખાખંડ એડી. ત્યાર પછી સીડી દોરી. તો સીડી એનું માપ નથી તો આપણે લખીએ રેખાખંડ સીડી. ત્યાર પછી બીસી દોરી. જો એટલું દોરું છું બીસી. હા, બરાબર, તો લખીએ રેખાખંડ બીસી રચો. ત્યાર પછી એસી દોરી. રેખાખંડ એસી રચો. હવે સાથે જે માપ લખતા રહે. જો આ 3.5 હતો એટલે 3.5 સેમી. હવે આ 4 સેમી એટલે 4 સેમી. હવે બીડી રેખાખંડ બીડી છે તો છેલ્લો. બરાબર, તો અહીં લખી રેખાખંડ બીડી કેટલા છે? 6 સેમી. તો 6 સેમી રેખાખંડ બીડી રચો. તો આપણે જો અગાકાર રેખાખંડ જોયા એડી, સીડી અથવા ડીસી, બીસી, એસી અને બીડી. આ રીતે આપણે બધા જે રેખાખંડો બાકી હતા એ બધાની રચના કરી. જે છેલ્લે રચનાની મુદ્દામાં લખ્યું. તો આ રીતે 3 બાજુ અને 2 વિકર્ણ આપે તો પણ ચતુષ્કોણની રચના થાય. અને 4 બાજુ આપી હોય અને 1 વિકર્ણ આપે હોય
જ્યારે પણ ચતુષ્કોણની રચના કરીએ ત્યારે પહેલા કાચી આકૃતિ, ત્યાર પછી પાકી આકૃતિ અને રચનાના મુદ્દા